નવસારીના બિલીમોરામાં નવનાથ આશ્રમમાં આવતા ભાવિક ભક્તો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। બિલીમોરાના નવનાથ આશ્રમ ખાતે શ્રી આઈ ભવન યાત્રી નિવાસ અને ગર્ભગીરી પ્રસાદાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બિલીમોરા નવસારીમાં નવનાથ આશ્રમ ખાતે આવતા લોકોની સુવિધામાં વધારો। પૂર્વ સાંસદ મહંત યોગી પીર બાલકનાથજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા। વલસાડના સાંસદ ધવલ પટેલની પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। સાંસદ ધવલ પટેલે આશ્રમને 11 લાખ રૂપિયાનું દાન આપ્યું। નવનાથ આશ્રમમાં દાન કર્યો છે। લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને અગ્રણીઓ હાજર રહ્યા। દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત સનાતન ધર્મનું કેન્દ્ર એવું નવનાથ ધામ આશ્રમ આવવાનો મોકો મળ્યો। આપણા ભારતના કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, મહંત યોગી બાલકનાથજી અને બીજા આપણા મહંત સ્વામીજીને ખાસ કરીને છોટે દાદાની ઉપસ્થિતિમાં આજે ભવ્ય ભોજનાલય અને ભક્ત નિવાસનું આજે લોકાર્પણ આપણા સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને આપણે જે ભક્તો આવે છે એમની સારી ભોજનની સુવિધા મળી રહે અને સારી રહેવાની સુવિધા મળી રહે એના હેતુથી આજે ભવ્ય પ્રોગ્રામ રચ્યો છે અને આજે હજારોની સંખ્યામાં ભક્તો પણ અહીંયા આવ્યા છે।